ટીવી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિજાની મકવાણા। વિચાર કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ધનોની એનટીપીસીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે હોબાળો। કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે હડતાળનું શસ્ત્ર કામદારોએ ઉઠાવ્યું। અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો આતંક। એક જ રાતમાં 12 થી 15 દુકાનોના તાળા તૂટ્યા હોવાની ફરિયાદ। સીસીટીવી વાયરલ। મનરેગા કૌભાંડમાં નિવૃત્ત અને ફરજ પરના ટીડીઓ મળી 2 ટેકનિકલ આસિસ્ટન્ટ મળી 4ની ધરપકડ। ભરૂચમાં ભોય સમાજ દ્વારા અનોખી રીતે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરાયું। દિવાસાના દિવસે ભક્તોની દશા સુધારનાર મા દશામાના વ્રતનો પણ પ્રારંભ થયો। જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજલ્સ are present સરનમ સ્કાય with commercial and residential space at a premium location જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
સાથે કામદારોનું હડતાલનું શસ્ત્ર યથાવત રહ્યું છે। देशभक्त मजदूरों एक हो राष्ट्रभक्त मजदूरों एक हो देशभक्त मजदूरों एक हो राष्ट्रभक्त मजदूरों एक हो आवाज दो हमें आवाज दो हमें आवाज दो એનટીપીસી જનોડ કંપનીમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી પેટીયું રડતા હોય છે। જોકે છેલ્લા ઘણા સમયથી એનટીપીસી કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે વિરોધનો વંટોળ ઊભો થતાં છેલ્લા ઘણા સમયથી જનોડ એનટીપીસીમાં ફરજ નિભાવતા કામદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામી આંદોલન શરૂ કરતા કલેક્ટરની રજૂઆત બાદ એનટીપીસી કંપનીની બહાર મોટી સંખ્યામાં કામદારોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી કંપની સામે મોરચો માંડ્યો હોય તે પ્રકારે વિરોધ પ્રદર્શન કરતા કંપની સત્તાધીશોમાં પણ ખળભળાટ મચી ગયો છે। એનટીપીસી કંપનીની બહાર કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે કામદારોએ ભારે વિરોધ નોંધાવી હડતાલ ઉપર ઉતર્યા હોય છતાં પણ કંપની સત્તાધીશોનું રૂવાડું ન ફળકતું હોવાના આક્ષેપ સાથે હવે ભારતીય મજદૂર સંઘ પણ આંદોલનકારી કામદારો સાથે જોડાયું હોવાનું માનવામાં આવે છે। એનટીપીસીના કામદારોએ વરસતા વરસાદમાં પણ કંપનીની બહાર એકત્ર થઈ કંપની સામે ગાંધીગીરી કરી હડતાલ પર ઉતરી આંદોલન યથાવત રાખ્યું છે। પ્રતાપસિંહ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી છે। છેલ્લા 3 વર્ષથી એનટીપીસીની અંદર કામદારોનું જે શોષણ થઈ રહેલું છે તેના અનુસંધાનની અંદર છેલ્લે હડતાલની નોટિસ આપવી પડી અને 21 તારીખથી કામદારો હડતાલ ઉપર છે। છેલ્લા 20 થી 25 વર્ષથી કામદારોનું શોષણ થતું આવેલું છે। એ શોષણ ના થાય એટલા માટે કામદારો ભારતીય મજદૂર સંઘને જોડાયા છે અને એ બાબતે અમે એનટીપીસી મેનેજમેન્ટને પણ લખીને આપેલું છે અને આરએલસી બરોડાને પણ લખીને આપેલું છે। તેમ છતાં બી મેનેજમેન્ટ કામદારોનું શોષણ કરવામાં જ રચ્યા પચ્યા છે। કામદારોનું ક્યારેય નિરાકરણ લાવ્યા નથી। છેલ્લા 2 દિવસથી વાટાઘાટો ચાલે છે પણ અમે જે હડતાલના મુદ્દા આપેલા છે તે મુદ્દા ઉપર ચર્ચા કરવાને બદલે બીજા મુદ્દા ઉપર ચર્ચા કરે છે। કોન્ટ્રાક્ટર કામ છોડીને જતો રહ્યો તેનું પણ યુનિયન ઉપર અને કામદારો ઉપર ઢોળે છે। અમારા લીધે કોન્ટ્રાક્ટર નથી ગયો ભાઈ, મેનેજમેન્ટના લીધે કોન્ટ્રાક્ટર જતો રહેલો છે। છેલ્લા 20-25 વર્ષથી જે એલાઉન્સ આપતા હતા તે 2 કોન્ટ્રાક્ટરો એલાઉન્સ બંધ કરી દીધું છે એટલા માટે આ કામદારો બહાર છે અને હડતાલ ઉપર ઉતરેલા છે। જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામદારો હડતાલ પર રહેશે અને જે તે લાગતા વળગતા અધિકારીઓને આ બાબતની અમે જાણ કરેલી છે। સીએનડાઈની અંદર છેલ્લા 6 મહિનાથી એલાઉન્સ આપવામાં આવતું નથી। જે એક ઓટો બેઝની અંદર 5 કામદારોને છૂટા કરી દેવામાં આવે છે અને મેનેજમેન્ટ એવું કહે છે કે કોન્ટ્રાક્ટર કામ છોડીને જતો રહેલો છે। કોન્ટ્રાક્ટર કામ છોડીને જતો રહેલો હોય તો પ્રિન્સિપલ એમ્પ્લોય તરીકે મેનેજમેન્ટની જવાબદારી છે, એનટીપીસીની જવાબદારી છે એ કામદારોને કામ પર લેવાની અને જે એલાઉન્સ મળે છે એલાઉન્સ સાથે કામ પર લેવાની જવાબદારી એનટીપીસી મેનેજમેન્ટની છે। અમે કોન્ટ્રાક્ટરને ઓળખતા નથી, અમે કોન્ટ્રાક્ટરનું કામ નથી કરતા, અમે એનટીપીસીનું કામ કરીએ છીએ એટલે એનટીપીસી જ એના માટે સીધી જવાબદાર છે। જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામદારો હડતાલ પર રહેશે। આ બાબતની જાણ અમે આરસીએલ લેબર કમિશનર બરોડાને પણ કરેલી છે અને આરસીએલ અમદાવાદને પણ કરેલી છે અને ભારતીય મજદૂર સંઘના લાગતા વળગતા પ્રદેશ મંત્રી મહામંત્રીને પણ આ બાબતની અમે જાણ કરેલી છે। ભરભૂત ખાતે નર્મદા મૈયા અને દરિયાદેવ માછીમારો ઉપર મહેરબાન થતા માછલીઓનો ખડકલો થયો હતો। રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલ્સા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું। ભરૂચ જિલ્લાના 25,000 માછીમારોએ દેવપોઢી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાનું પૂજન કરી વિધિવત માછીમારીની મોસમનો શુભારંભ કર્યો હતો। વહેલા વરસાદ અને વધારાના જુવાળે માછીમારોને હિલ્સાની મબલખ આવક થતાં જ ગેલમાં આવી ગયા છે। પ્રતિ કિલોએ હિલ્સાનો ભાવ ₹1200 પહોંચ્યો હતો। જોકે ત્યાર પછીના બીજા જુવાળમાં પણ હિલ્સાની મોટી સંખ્યામાં આવક ચાલુ રહેતા હિલ્સાના આવેલા ઘોડાપુરમાં ભરૂચ જિલ્લાના માછીમારો પણ તણાઈ ગયા છે અને ભાવો ડૂબી ગયા હોવાને ઘાટ સર્જાયો છે। જિલ્લાની 4 જેટલી આઈસ ફેક્ટરીમાંથી છેલ્લા 2 દિવસથી રોજનો તમામ ઉત્પાદિત થતો 1 લાખ કિલો બરફનો પણ ઉપાડ માછીમારોએ કરી રહ્યા છે। તેમ છતાંય માછીમારોના કહેવા મુજબ તેમને બરફની ઘટ પડી રહી છે। માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોના ટ્રાન્સપોર્ટર માટે બરફ નહીં મળતા કેટલાય માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેંકવાની નોબત આવી હોવાનું પણ માનવામાં આવે છે। આ વર્ષે કેવો જુવાર છે? આ જુવાર સારો જુવાર છે। હા,
200 રૂપિયા માછલી મળે છે હવે. પહેલા 700, 800, 900 માં મળતી હતી. એ જ મચ્છી 200. એ જ મચ્છી હવે 200, 300 મળે છે. બરાબર. આપ જોઈ રહ્યા છો કે ભરૂચ જિલ્લાનું આ ભારપુર ગામ છે જે પશ્ચિમની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા મચ્છીનો ઉદ્યોગ થાય છે, પણ આ વર્ષે ખરેખર જુવાર જે થયો છે એમનો ખૂબ સારો થયો છે. અને જે આપણે એમની અહીંના વેપારી છે એમની પાસે આપણે પૂછીએ. બહુ સારી સિઝન છે. અને કેટલાની મચ્છી વેચાતી અત્યારે કયો ભાવ છે? અત્યારે ભાવ તો ડાઉન છે, ક્વોન્ટિટી વધારે છે એટલે પડતર માછલીનું પણ સારું છે એટલે બજાર થોડો ડાઉન છે. પણ તો કેટલો એમ પહેલાં કેટલાની વેચાય, અત્યારે કેટલાની વેચાય એક મચ્છી અંદાજિત વેચાતી હશે 200 રૂપિયામાં. અચ્છા, પહેલાં કેટલાની? એ જ 200 વાળી કેટલાની? 800માં વેચાય. ધન્યવાદ. અને આ માલ બધો કઈ જાય છે અહીંયાથી? આટલો બધો વધારે હોય કલકત્તા જાય, દિલ્હી જાય, કલકત્તા, મુંબઈ, દિલ્હી. અને અંદાજિત આમ કેટલું ટર્નઓવર છે? અંદાજે ઓવરટર્ન તો હવે જો બજારમાં વધારે થાય તો બજાર આમોદના વાસના ગામે યુવક મોબાઈલ ગેમમાં રૂપિયા હારી જતા મોતને વહાલું કર્યું હતું. સમગ્ર દુનિયામાં અનેક યુવાનો રૂપિયા કમાવા માટે ઓનલાઈન ગેમના ચક્કરમાં આવીને લાખોમાં દેવામાં ડૂબી જઈને મોતને વહાલું કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો આમોદ તાલુકાના વાસણા ગામમાં સામે આવ્યો છે, જેની મળતી માહિતી અનુસાર વાસણા ગામમાં રહેતા 21 વર્ષીય રાહુલ કુમાર રાજુભાઈ વસાવા નામના યુવક મોબાઈલમાં એવિએટર નામની ઓનલાઈન ગેમ રૂપિયા કમાવા માટે રમતો હતો. જોકે રાહુલ ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયો હતો, જેથી આર્થિક નુકસાનથી હતાશ થઈને તેણે પોતાના જ ઘરમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ થતાં જ પરિવારજનો રાહુલને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા તબીબે તેમને મરણ જાહેર કર્યો હતો. યુવાન પુત્રના મોતના કારણે પરિવારજનો શોકમાં પણ ગમગીન બની ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસે ભક્તોની દશા સુધારનાર મા દશામાના વ્રતનો પ્રારંભ થયો હતો. ભરૂચ જિલ્લામાં અષાઢ વદ અમાસ એટલે દિવાસો, અને આ દિવાસાથી ધાર્મિક માસનો પ્રારંભ થવા સાથે ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પણ પ્રારંભ થતો હોય છે. અને ભક્તોએ માતાજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરી 10 દિવસ માતાજીની ભક્તિ સાથે ઉપાસના કરી અંતિમ 10 દિવસ બાદ દશામાનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે. ભરૂચ સહિત ગુજરાતભરમાં દશામાના વ્રતનો મહિમા વધી રહ્યો છે. સાથે અષાઢી વદ અમાસે માતાજીના વ્રતનો પ્રારંભ થાય છે અને અંતિમ પૂર્વ સંધ્યાકાળ સુધી ભરૂચમાં પણ બજારોમાં માતાજીની વિવિધ વાહનો સાથે ઢોલ નગારા સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે પોતાના ઘરે માતાજીને વાતે ગાતે લઈ જતા જોવા મળ્યા હતા. સાથે બીજા દિવસે અષાઢ વદ અમાસની સવારે દશામાના વ્રતનું પ્રારંભ થતો હોય છે. દશામાનું વ્રત કરતા ભક્તો પોતાના ઘરે અવનવા ડેકોરેશન સાથે દશામાની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને 10 દિવસ દશામાં માતાજીની પૂજા અર્ચના, ઉપવાસ, ઉપાસના કરી માતાજીની ભક્તિમાં લીન બની અંતિમ 10 દિવસ બાદ 11મા દિવસે સૂર્યોદય થતાં પહેલાં દશા માતાજીની નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી વ્રતનું સમાપન કરનાર છે. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા અનોખી મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. ભરૂચ શહેરના ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે નિર્માણ થતી અનોખી મેઘરાજાની મૂર્તિનું આ વર્ષે પણ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક રૂપે જાણીતી આ પ્રતિમા વિશ્વમાં અનન્ય ગણાય છે, કારણ કે છેલ્લા અનેક વર્ષોથી એક જ પ્રકારનું મુખારવિંદ અને શૈલીમાં આ પ્રતિમા ભરૂચમાં તૈયાર થાય છે. ભોઈ સમાજના મહેનતી કલાકારો અને યુવાનો દ્વારા વર્ષોથી જીવંત રાખવામાં આવી રહેલી આ પરંપરા ભક્તિ, કળા અને સામુદાયિક સંસ્કૃતિનો જ્વલંત પ્રતીક છે. મેઘરાજાની પૂજા ખાસ કરીને વરસાદ માટે પ્રાર્થના સ્વરૂપે કરવામાં આવે છે અને આ ભવ્ય પ્રતિમા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ છે. મૂર્તિ નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભક્તિપૂર્વ શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. મેઘરાજાની મહારૂપે મહાઆરતી સાથે ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થશે. ભોઈ સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે આ પરંપરા ભૌતિક વરસાદ કરતાં પણ વધારે રીતે આત્મિક શાંતિ અને સમુદાય વચ્ચે એકતાનો સંદેશ આપે છે. ભરૂચ શહેર માટે આ પર્વ એક ઉત્સાહ સમાન બની ચૂક્યું છે અને દર વર્ષે હજારો લોકોએ મેઘરાજાના દર્શન કરી કૃપા મેળવવાના પરંપરા પણ જાળવી રાખી છે. બોલો ઇન્દ્ર મહારાજ કી જય. હું મયંક કુમાર રાકેશભાઈ જાદવ, શ્રી ભરૂચ સમાજ ભોઈ જ્ઞાતિ પંચ ઉત્સવ ટ્રસ્ટી. અષાઢી
વટ 14ની રાત્રે મેઘરાજાની મોટીનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વટ દસમના દિવસે એમનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે જ્યારે 56 દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર અમારા વડવાઓએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી અને આજીજી કરી હતી કે જો વરસાદ નહીં વરસે તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું અને એક ક્ષણ અને એ જ ટાઈમ મુસળધાર વરસાદ પડ્યો અને ત્યાંથી આ મૂર્તિનું સ્થાપન દર વર્ષે વર્ષોથી ચાલતું આવે છે. મનરેગા કૌભાંડમાં નિવૃત્ત અને ફરજ પરના ટીડીઓ 2 ટેકનિકલ આસિસ્ટન્ટ મળી વધુ 4ની ધરપકડ કરાઈ છે. ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડ એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના હેઠળ થયેલા કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં એસઆઈટીની ટીમે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી દીધી છે, જેનામાં 2 ટેકનિકલ આસિસ્ટન્ટ તથા 2 ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ટીડીઓનો સમાવેશ થાય છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામનો સમાવેશ થયો છે. ઉપરાંત નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગના ટીડીઓ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સમગ્ર કૌભાંડમાં મનરેગા યોજના હેઠળ કામો ફાળવવા, તેના મંજૂરીના ચૂકવણા અને કામોની પૂર્ણતા બાબતે થયેલી ગેરરીતિઓ આ વ્યક્તિઓએ સંડોવાયેલા હોવાની શક્યતાઓ સામે આવી છે. હાલમાં પોલીસે 4 આરોપીઓની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં અગાઉ પણ કેટલાક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે અને હમણાંની ધરપકડ સાથે તપાસ વધુ ઊંડી બનાવી દેવામાં આવી છે. ભવિષ્યમાં વધુ અટકાયતો થાય તેવી સંભાવનાઓ પણ હાલ વર્તાઈ રહી છે. ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી ગજવી હતી. ઓએનજીસીની મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઓએનજીસીમાં ખાનગીકરણનો આઉટસોર્સિંગનો વિરોધ, ગુજરાતના સ્થાનિક લોકોની યુનિયનાઇઝ કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ, બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવાની માંગ, ફાયર કર્મચારીઓનું વર્ગ 4થી વર્ગ 3માં ઉન્નતીકરણ, ટર્મ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરામેડિકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતીના સાધનો સમયસર અને સારી ગુણવત્તાના મળે તે સુનિશ્ચિત કરવા સહિતની વિવિધ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. મારું નામ નિલેશ બોમડે, અંકલેશ્વર એસેટના રેકોગ્નાઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી, અને સાથે સાથે મારી સાથે વેસ્ટર્ન સેક્ટરથી તડવી સાહેબ, મહેસાણાથી તેમજ જોશી સાહેબ અમદાવાદથી આવેલા છીએ. અમારી માંગણી એ જ છે કે જે બીજ આપણે ઓએનજીસીનું અંકલેશ્વરથી અંકુરિત કરેલું એ આજે મહારત્ન બનીને ઉભરેલું છે, પણ એ પછી પણ મેનેજમેન્ટ તરફથી જે નિર્ણયો લેવાય છે ગુજરાતીઓ પ્રતિ એ બહુ ખોટા નિર્ણયો લેવાય છે. અમારી માંગણી એ જ છે કે આપણી લોકલ ભરતી થવી જ જોઈએ. ગુજરાતની દવા છે, ગુજરાતની ભરતી થવી જ જોઈએ. અમારા ગુજરાતની અંદર જે આ મોટું આંદોલન સ્વરૂપ એટલા માટે લીધું છે કે આખા ભારત દેશની અંદર સૌથી વધારે પ્રોડ્યુસન એસેટો અંકલેશ્વર, ખંભાત, અમદાવાદ, મહેસાણા અને આખા ભારત દેશની અંદર જો આવું પ્રોડ્યુસન થતું હોય અને એનું જો ખાનગીકરણ થતું હોય તો એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં એક જ રાત્રિમાં 12 થી 15 દુકાનના તાળા તૂટ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તસ્કરોના ખાખા ખોળા જોવા મળી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરોએ અનેક દુકાનોના તાળા તોડ્યા હતા. જોકે માલમત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું ન હતું, પરંતુ અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલા 2 શોપિંગ એટલે કે કોમ્પ્લેક્સની દુકાનોમાં તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જીઆઈડીસીમાં આવેલા પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પ્લેક્સની મળી 15 જેટલી દુકાનોના તાળા ગત રાત્રિ દરમિયાન તૂટ્યા હતા. 2 શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનોના ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા. આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોનું એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ આપી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ રાત્રિએ પેટ્રોલિંગને વધુ સઘન બનાવવાની બાહેધરી પણ દુકાનદારોને પોલીસે આપી દીધી છે. હું ડૉક્ટર પ્રિયકાંત, મેં મારુતિ કોમ્પ્લેક્સમાં રાતના 3:40ના ટાઈમ પર પેલી દુકાન મારી શ્રીજી ક્લિનિક, નાઇસ બોટિક, લાઇફલાઇન મેડિકલ, સુરેશભાઈ વિના ટેલર, આગળની સાઈડ પર ગજાનંદ ફૂટવેર, ત્યાં સુધી લાઇનમાં કન્ટિન્યુઅસ દુકાનોના શટર ઉચકાવેલા હતા. અમને સવારે જાણ થતાં સુરેશભાઈએ જાણ કરી. આપણે પોલીસ ચોકી એફઆઈઆર કરી? પોલીસ ચોકી એફઆઈઆર કરવાની બાકી છે. કોઈ આપણું નુકસાન એવું કાંઈ? નુકસાનમાં મારા ક્લિનિકમાંથી કેસ અમાઉન્ટ ગયેલી છે, જે છૂટા પૈસા હતા, અંદાજિત 3 થી 4 હજાર જેવા હશે, અને થોડું વીખી કાઢેલું હતું. યાસીનભાઈની દુકાનમાં પણ બધા ડ્રોવર્સ નીચે પડેલા હતા. મેડિકલ સ્ટોરમાં શાયદ નથી ખુલેલું, કેમ કે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે, એટલે ઓપન નહીં થયેલું. મારી દુકાન ઇનર ટેલરમાં શટર ઊંચું કર્યું હતું, પણ અંદર જવાની કોઈ શક્યતા નહોતી, એટલે એ લોકો જઈ શક્યા નથી. શ્રી નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમની સાક્ષીબા જાડેજાએ ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તાજેતરમાં હાલમાં નેપાલ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા યોજાયેલા ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ 3 જુલાઈથી 10 જુલાઈ 2025 નેપાળ ખાતે યોજાઈ હતી, જેમાં ભાવનગરની શ્રી નંદ કુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના જાડેજા સાક્ષીબા પ્રદીપસિંહ ધોરણ 9ના વિદ્યાર્થીનીએ સબ જુનિયર વિભાગમાં એથ્લેટિક્સની ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ટુર્નામેન્ટના એશિયાના ઘણા દેશોએ ભાગ લીધો હતો અને સાક્ષીબા જાડેજાએ પણ ભારત વતી પ્રતિનિધિત્વ કર્યું હતું. સાક્ષીબા ઇંગ્લિશ મીડિયમ વિભાગના કોચ આસિફ ખાન પઠાણ પાસે નિયમિત શાળામાં જ એથ્લેટિક્સનું પણ કોચિંગ મેળવે છે. આ કોચ આસિફ ખાન પઠાણ પોતે ઇન્ડિયાના જિમ્નાસ્ટિક્સના નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છે. આ ઉપરાંત તે જિમ્નાસ્ટિક અંગે યોગાના પણ નેશનલ રેફરીઝ જજ છે અને જેણે યોગાસન પણ કરાવ્યા છે. અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આવી મોટી સિદ્ધિ અને ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કરવા બદલ નંદકુંવરબા શાળા કોલેજ ફેમિલી વતી ખૂબ આભાર પણ વ્યક્ત કરાવશે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ સા પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યું છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ધનોની એનટીપીસીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે હોબાળો. કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે હડતાળનું શસ્ત્ર કામદારોએ ઉઠાવ્યું. અંકલેશ્વર જેઆઈડીસી રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો આતંક. એક જ રાતમાં 12 થી 15 દુકાનોના તાળા તૂટ્યા હોવાની ફરિયાદ. સીસીટીવી વાયરલ. મનરેગા કૌભાંડમાં નિવૃત્ત અને ફરજ પરના ટીડીઓ મળી 2 ટેકનિકલ આસિસ્ટન્ટ મળી 4 ની ધરપકડ. ભરૂચમાં ભોય સમાજ દ્વારા અનોખી રીતે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરાયું. દિવાસાના દિવસે ભક્તોની દશા સુધારનાર મા દશામાના વ્રતનો પણ પ્રારંભ થયો. તો હતો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.